તાપીના વ્યારા તાલુકાના પેરવડ ગામનો મુખ્ય માર્ગ તૂટી ગયો, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। વ્યારાના પેરવડ ગામનો મુખ્ય માર્ગ ધોવાયો છે। ઝાંખરી નદી પરનો રસ્તો ધોવાતા ગામનો સંપર્ક તૂટ્યો। ડોલારાથી પેરવડ તરફ જતા રસ્તા પરનો વાહન વ્યવહાર બંધ થયો। નદીના પાણી ફરી વળતા પુલિયા સહિતનો રસ્તો ધોવાયો છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધવલ ફોન લાઈન પર જોડાયા છે। ધવલ, વ્યારાના પેરવડ ગામનો મુખ્ય માર્ગ જ ધોવાઈ ગયો છે, અનેક ગામોના સંપર્ક પણ તૂટ્યા, શું વધુ જાણકારી? વ્યારા તાલુકાના પેરવડ ગામે ઝાંખરી નદી જે પસાર થાય છે તેના પાણી રોડ રસ્તા પર ભળી વળ્યા હતા, જેને લઈને પાણી ઉતરી જતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ફરી વળતાની સાથે જ જે મુખ્ય માર્ગ છે એ ધોવાઈ ગયો હતો। હાલ પાણી ઉતરી ગયા છે। તંત્રએ જોકે રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરી છે, પરંતુ એ બધા વચ્ચે ખાસ કરીને જે વાહન વ્યવહાર છે તે બંધ કરાયો છે, જેને લઈને વાહન ચાલકોએ ભારે ચકરાવો કરીને પોતાના ગામ તરફ જવું પડી રહ્યું છે। ખાસ કરીને આ માર્ગ 5 થી વધુ ગામોને જોડતો હોવાનો માર્ગ છે। ખાસ કરીને મુખ્ય માર્ગ હોવાને લઈને અહીં અવન જવન પર વધારે હોય છે। હાલ જે માર્ગ તૂટી જતાની સાથે જ જે વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા વાહન ચાલકો સહિત સ્થાનિક જે ગ્રામજનો છે તેઓની પણ સમસ્યામાં વધારો થયો છે। જી આભાર ધવલ જાણકારી આપવા માટે। તો વ્યારાના પેરવડ ગામનો આ મુખ્ય માર્ગ હતો જે ધોવાયો છે। વરસાદી પાણી ઓસરી ગયા તેમ છતાં આ માર્ગ ધોવાતા તૂટી જતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। તેમને અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે તેમને ફેરવો પડી રહ્યો છે।